તો સારું મિત્ર, ચાલો મિત્રો, આજે આપણે બનાવવાના છીએ શક્કરિયાનો શીરો. તો નાનાથી માંડી મોટા સુધી બધાને ભાવે એવો શક્કરિયાનો શીરો બનાવીએ. તો બનાવવાનું શરૂ કરીએ. તો તેના માટે મેં 250 ગ્રામ ધોઈને શક્કરિયા લઈ લીધા છે. તો એ શક્કરિયાને હવે આપણે એક કોટનના રૂમાલ વડે આપણે લૂછી નાખીશું. આપણા શક્કરિયા લૂછાઈ જાય એટલે શક્કરિયા બધા લૂછાઈ જાય એટલે તેને લૂછાઈ ગયા છે આપણા શક્કરિયા. હવે તેના આપણે આગળના અને પાછળના ડીટીયાના ભાગ કાઢી નાખીશું. અને પછી આપણે તેને સાલ ઉખેડી નાખીશું. મને તો છરી વડે પણ છાલ ઉખેડતા ફાવે છે. જો તમને છરી વડે ન ફાવે તો તમે છાલ ઉખેડવાનું ચપ્પુ વડે પણ છાલ ઉખેડી શકો છો. અને જો આ વિડીયો તમને ગમ્યો હોય તો આ વિડીયો અંત સુધી જરૂરથી જોજો. અને અમારી આ ચેતનાબેન ગુજરાતી કિચનને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. તો આપણા બધા શક્કરિયાની છાલ ઉખેડાઈ ગઈ છે. બધા એકદમ ધોઈ નાખીએ અને હાથ ફેરવીને ધોઈ નાખીએ એટલે તે અસલ સ્વચ્છ અને ચોખ્ખા થઈ જાય. તેના પર માટી પણ ન રહે. હવે તેના આપણે કટકા કરી નાખીશું. મોટા કટકા કરી નાખીશું જેથી કરીને આપણને બાફવામાં સરળતા પડે. તો આપણે શક્કરિયાના કટકા હવે આપણા થઈ ગયા છે. તેમાંથી ડોળું પાણી હશ થઈ ગયું છે તે કાઢી નાખીશું અને સ્વચ્છ પાણી પાછા નાખી દઈશું. તો હવે એક ગેસ ચાલુ કરી દઈશું અને તેના ઉપર કુકર મૂકી દઈશું. ધીમો જ રાખશો ગેસ અને કુકર મૂકી દઈશું. અને ગેસ સાવ ધીમો રાખીશું જેથી કરીને આપણું ઘી ગરમ થઈ જાય અને બળે પણ નહીં. તો હવે તેમાં આપણે થોડુંક 2 ચમચી જેટલું ઘી નાખીશું. ઘી એટલા માટે કે તેમાં આપણે શેકવાનો છે એટલે એનો ટેસ્ટ બહુ સરસ આવે છે. ઘી ગરમ થઈ જાય ત્યાં સુધીમાં આપણે આ એક કપડા ઉપર લઈને બધા શક્કરિયાના કટકા કરેલા છે ને તેને આપણે કોરા કરી નાખશું. ઘી ઓગળી ગયું છે તો એમાં આપણે આપણું ઘી પણ ગરમ થઈ ગયું છે. તો એમાં આપણે હવે થોડા થોડા કરીને બધા શક્કરિયા નાખતા જઈશું.
હવે તેને આપણે થોડીક વાર માટે સતળાવા દઈશું. પછી તેમાં 1 વાટકી ભરીને દૂધ નાખીશું. પછી તેમાં આપણે 2 ચમચી મલાઈ નાખીશું. જો તમારી પાસે મલાઈ ન હોય તો ન પણ નાખો તો પણ ચાલે. હવે બધું એકદમ મિક્સ કરી લઈશું. બધું એકદમ મિક્સ થઈ જાય એટલે પછી આપણે કુકરનું ઢાંકણું બંધ કરી દઈશું. હવે તેને આપણે ઠંડુ વિસલ પછી આપણું કુકર ઠંડુ થઈ જાય એટલે તેને ખોલી નાખીશું. પછી આપણે જોઈ લઈશું, આપણે ટેસ્ટ કરી લઈશું કે આપણું શક્કરિયા બફાઈ ગયા છે કે નહીં. તો આપણે શક્કરિયા હવે પરફેક્ટ રીતે બફાઈ ગયા છે તો આપણે તેને મેચ કરી લઈશું. આપણા ચક્કરિયા એકદમ મેશ થઈ જાય તેના માટે આપણે હજી શક્કરિયામાં જાયફળ નાખીશું, જેથી કરીને આપણને સરસ ટેસ્ટ આવે શક્કરિયાના શીરાનો. અને પછી એકદમ બધું મિક્સ કરી લઈશું. અને 1 વાટકી ભરીને અડધી વાટકી હજી એમાં દૂધ નાખીશું, કેમ કે શીરો થોડોક ઘટ છે. અને અડધી વાટકી ખાંડ નાખીશું. થોડીક વાર સુધી આપણે હજી ચૂલે મેલ્ટ કરવાનું છે એટલે દૂધની થોડી અડધી વાટકીની જરૂર પડેલી છે. બે મિનિટ સુધી આપણે હવે તેને ગેસ ઉપર હજી આપણે તેમાં બ્લેન્ડર ફેરવીશું, જેથી કરીને બધું એકદમ મિક્સ થઈ જાય. અને પછી થોડીક વાર ગેસ ઉપર મૂકીને થવા દઈશું, જેથી કરીને આપણો શીરો એકદમ સરસ થઈ જાય અને ખાંડ બધી ગળી જાય. ખાંડનું જે પાણી થયું હોય તે બળી જાય અને શીરો મસ્ત બની જાય. તો હાલો, બનીને તૈયાર છે આપણો સરસ સ્વાદિષ્ટ શીરો. તો આપણે તેમાં ગાર્નિશિંગ માટે થોડીક કાજુ અને બદામની કતરણ લીધેલી છે તે નાખી દઈશું અને સર્વ કરીશું. તો જો આ શીરો તમને સારો લાગ્યો હોય અને આ વિડીયો તમને ગમ્યો હોય તો આ ચેનલને લાઈક કરજો, શેર કરજો અને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો. અને આવો શીરો તમે એકવાર જરૂરથી બનાવજો, તમને પણ આવડી જશે. અને જોતાં જ મોંમાં પાણી આવી જાય એવો સરસ શક્કરિયાનો શીરો બનીને તૈયાર છે. તો સારું મિત્રો, આવજો બધાને. જય શ્રી કૃષ્ણ, જય સીતારામ.